તો અમદાવાદમાં દીપડાની દહેશત યથાવત રહી છે. વન વિભાગ હજુ પણ દીપડાને શોધી શક્યું નથી. ત્યારે આપણે કહી દઈએ કેવી રીતે આ દીપડાને શોધવાનું આખું ઓપરેશન શરૂ કરાયું છે. લગભગ 4 ટીમ હાલમાં એક્શન મોડમાં આવી ગઈ છે. આ ચારે ટીમ અલગ અલગ રીતે તપાસ કરી રહી છે. દીપડો ક્યાં હોઈ શકે છે. 22થી વધુ વન કર્મચારીઓ આ સર્ચ ઓપરેશનમાં જોડાઈ ચૂક્યા છે. છતાં હજુ પણ દીપડો પુરાયો નથી પાંજરે. દીપડાને પકડી પાડવા માટે 4 જેટલા પાંજરા ગોઠવી દેવાયા છે, પરંતુ હજુ પણ દીપડો પહોંચની બહાર છે. લોકોમાં દહેશત યથાવત છે. થર્મલ ડ્રોન સર્વેલન્સની મદદથી પણ આ દીપડાને શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી શકી નથી. દીપડો હજુ સુધી પહોંચથી દૂર છે. ઘુમામાં સતત સર્ચ ઓપરેશન પણ નથી મળી રહી દીપડાની કોઈ ભાળ. આખરે આ દીપડો એકવાર દેખાયા પછી ક્યાં ભાગી ગયો તે સૌથી મોટો સવાલ છે. આ દીપડો હજુ સુધી વન વિભાગના કર્મચારીઓ શોધી શક્યા નથી અને માટે દહેશતનો માહોલ યથાવત છે. સર્ચ ઓપરેશનનો હવે વ્યાપ વધારવા વન વિભાગે આજે સવારે જ લીધો છે એક મોટો નિર્ણય. સાણંદ સુધી પણ આ તપાસ હાથ ધરાશે. કાણેટી ગામ કે જ્યાં વધુ ઝાડી ઝાંખર આવેલા છે ત્યાં પણ ઓપરેશન શરૂ કરાયું છે. સર્ચ